નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરાયેલી કામગીરી અંગે હાઈકોર્ટ નારાજ છે। જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી। જ્યારે હાઈવેનું નિર્માણ થાય ત્યારે બંને બાજુ યોગ્ય ફેન્સિંગ કરવામાં આવે તેવી દિશા નિર્દેશ હાઈકોર્ટે આપ્યા। જે નવા હાઈવે તૈયાર કરવામાં આવે છે ત્યાં ટ્રોમા સેન્ટર અંગે વિચાર કરવામાં આવે તેવું પણ હાઈકોર્ટે નોંધ્યું છે। દેશમાં આવેલા હાઈવે પર ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એડ સેન્ટરનો પણ અભાવ જોવામાં આવ્યો છે। અહીં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખૂબ ટોલ ઉઘરાવે છે। આ અંગે પણ વિચાર કરવાની જરૂર હોવાનું હાઈકોર્ટે જણાવ્યું। આપણે જણાવીએ કે આ એક મહત્વપૂર્ણ ટકોર છે અને હાઈવેને લઈને આ એક મહત્વપૂર્ણ દિશા નિર્દેશ પણ તેમણે આપ્યો છે અને ખાસ કરીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગુજરાત હાઈકોર્ટે આ નારાજગી ટકોરના રૂપમાં જણાવી અને કહ્યું કે જ્યારે હાઈવેનું નિર્માણ થાય ત્યારે બંને બાજુ યોગ્ય ફેન્સિંગ કરવામાં આવવું જોઈએ। એ ઉપરાંત જ્યારે નવા હાઈવે તૈયાર થતા હોય છે ત્યારે ત્યાં ટ્રોમા સેન્ટર અંગે પણ વિચાર વિમર્શ લેવામાં આવે। હાઈવે પર ટ્રોમા સેન્ટરની સાથોસાથ ફર્સ્ટ એડ સેન્ટરનો પણ અભાવ હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે હાઈકોર્ટે આ હાઈવેને લઈને શું નારાજગી વ્યક્ત કરી છે? બિલકુલથી ગુજરાત રાજ્યમાં રખડતા શ્વાન સહિતના જે મામલાઓ હોય છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી છે તે દાખલ કરવામાં આવી છે। સંબંધિત મામલાને લઈને થોડીવાર પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે જુદા જુદા વિભાગો જેમાં રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી જે યોગ્ય જવાબો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। સંબંધિત મામલામાં ગુજરાત હાઈકોર્ટ તરફથી નેશનલ હાઈવે ઓથોરિટીને ટકોર કરવામાં આવી છે અને તમને દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે નવા હાઈવે અથવા નવા એક્સપ્રેસ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેની બંને તરફ ફેન્સિંગની વ્યવસ્થા હોવી જોઈએ। ન માત્ર એટલું પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મૌખિક ટકોર એ પણ કરવામાં આવી છે કે જ્યારે એક્સપ્રેસ હાઈવે અથવા તો હાઈવે બનતો હોય છે તેના ઉપર ટ્રોમા સેન્ટરનો ખૂબ અભાવ જોવા મળતો હોય છે। આ એના પરિપ્રેક્ષમાં હોઈ શકે છે કે જ્યારે રખડતા ઢોર અથવા રખડતા શ્વાન જ્યારે વચ્ચે આવી જાય તો અકસ્માતના જે સંજોગો ઊભા થાય છે ત્યારે જે તાત્કાલિક સારવારની જરૂર પડે છે તેમાં વિલંબ થવાને કારણે ઘણી વખત જીવ જોખમમાં પણ મુકાય છે। એટલે કે આ સંબંધિત મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી ખૂબ ટોલ છે તે ઉઘરાવવામાં આવે છે। એટલે કે જે હવે નવી ડિઝાઇન તૈયાર થાય ત્યારે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવે એ પ્રકારની ટકોર છે તે આજે ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે। બિલકુલ રોનક, તો રોનક જાણે તે પ્રમાણે આ સીધી નારાજગી પણ વ્યક્ત કરીને સાથોસાથ તમામ મુદ્દાઓ પર અંગુલી નિર્દેશ કર્યો કે જેને લઈને આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તે વ્યવસ્થાઓને લઈને ફરીથી ફેરવિચાર કરી શકે અને સુવિધાઓને પણ ઊભી કરી શકે। તો હાઈવેનું નિર્માણ થાય ત્યારે જ બંને બાજુ યોગ્ય ફેન્સિંગ કરવામાં આવે તે પણ એક સૂચન છે અને સાથોસાથ જે ટ્રોમા સેન્ટર અંગે પણ વિચાર કરવામાં આવે તેવું હાઈકોર્ટે ખાસ ટકોર કરી।